એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો વિરોધ. સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા પ્રદર્શન કરવામાં આવ્યું. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો પણ પ્રદર્શનમાં જોડાયા છે. વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલરને આવેદન આપશે. સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે આવેદન આપવામાં આવશે. તો જ પ્રકારે હાલ તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિરોધ પ્રદર્શન છે તે હાથ ધરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો પણ આ પ્રદર્શનમાં જોડાયા છે. હાલ તો વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલરને આવેદન આપશે. સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે આવેદન આપવામાં આવશે. સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. માનુ, વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જે સ્થાનિક વિદ્યાર્થીઓનો પ્રવેશનો મામલો છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, શું છે વિદ્યાર્થીઓની માંગ? એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મામલે આંદોલન શરૂ થયું છે. આપ જોઈ રહ્યા છો, અહીંયા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. સેનેટ સભ્યો, પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સિન્ડિકેટ સભ્યો અને વર્તમાન વિદ્યાર્થીઓ આ તમામ એકત્રિત થઈ કાળા કપડાં પહેરીને આજના દિવસને કાળો દિવસ મનાવી રહ્યા છે. વીસીને રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે. મુદ્દો એ છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને નવો જે કાયદો એમાં પ્રવેશ નથી મળી રહ્યો અને આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. પ્રશાંતભાઈ, આપ વિદ્યાર્થી છો અહીંના, શું માનો છો આ નવો કોમન એક્ટ આવ્યો, સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે? એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લઈને આ પહેલો ઇસ્યુ નથી. જ્યારે અમે કોમર્સ ફેકલ્ટીના જીએસસીપીએ ત્યારે એડમિશનનો આ ઇસ્યુ હતો, ત્યારે અમે ઉગ્ર રજૂઆત કરી હતી. ગાંધી ચિંધ્યા માર્ગે ગયા હતા અને જરૂર પડે તો ભગતસિંહનું રૂપ ધારણ કરીને પણ 35% વડોદરા શહેરની જનતાને, બાળકોને એડમિશન અપાતા. આ વાઇસ ચાન્સેલર મારે એટલું જ કહેવાનું છે કે આ યુનિવર્સિટી તમારા બાપની જાગીર નથી. આ સર સયાજીરાવ ગાયકવાડ શ્રીએ વડોદરા શહેર અને જિલ્લાના બાળકો આ યુનિવર્સિટીમાં ભણી શકે એની માટે વડોદરા શહેરને ભેટ આપેલી છે. અને તમે ગઈકાલે જોયું છે, ગઈકાલે ભારતીય જનતા વડોદરા શહેરના પ્રમુખથી માંડીને સાંસદથી માંડીને ધારાસભ્ય જ્યારે વાઇસ ચાન્સેલર સાથે મિટિંગ કરે તો વાઇસ ચાન્સેલર એટલું સમજી લેવાનું. આ તમને એક ચેતવણી છે. જો વડોદરાના શહેર અને જિલ્લાના બાળકોને અન્યાય થશે તો વીસી તો હટશે જ, પણ વિદ્યાર્થીઓના એડમિશનો નહીં અટકે એ ચોક્કસ મારું માનવું છે. 5800ની જ બેઠક વ્યવસ્થા છે, તો કેવી રીતે વધારે વિદ્યાર્થીઓ મોટું વિશાળ યુનિવર્સિટી હોય અને આજની વાત નથી. 5800 પહેલા 7500 વિદ્યાર્થીઓને, બાળકોને એડમિશન આપતા હતા. અને જ્યારે યુનિવર્સિટીનું ડેવલપમેન્ટ કરવું આટલી મોટી જગ્યા હોય તો વાઇસ ચાન્સેલરની જવાબદારી બને છે. પોતે પોતાની જવાબદારીમાંથી નિષ્ફળ જઈને વડોદરાના બાળકોને જો અન્યાયની વાત કરવામાં આવશે એ કોઈ દિવસ વડોદરા શહેરની જનતા સાચી નહીં લે. વડોદરાને અન્યાય થશે તો જનતા ક્યારેય સાચી નહીં લે. આપ જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા અહીંયા પહોંચી રહ્યા છે. વીસી ઓફિસે ત્યાં આવેદનપત્ર આપવા માટે જવાના છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. મુદ્દો એ છે કે કોમન એક્ટની દુહાઈ આપી અને વિદ્યાર્થીઓને, સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા છે અને એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. યાદવ સાહેબ છે આપણી સાથે, એમની સાથે વાત કરી. સાહેબ, કાલે મિટિંગ થઈ, કઈ ઉકેલ નથી આવ્યો. સ્થાનિક કેટલા વિદ્યાર્થીઓ છે વંચિતથી રહી રહ્યા છે? હાલમાં જે જીકાસે ડેટા આપ્યા છે એની મારે પૂરેપૂરી માહિતી નથી, પણ મારા હિસાબે જે 75% પ્રવેશ અટક્યો છે એનાથી લગભગ 3000 વિદ્યાર્થીઓ હાલમાં પ્રવેશથી વંચિત છે. બેઠક વ્યવસ્થા ઉપરના વિદ્યાર્થીઓ માટે થઈ શકે એવું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિવર્સિટી જોડે બેઠક વ્યવસ્થા 100% વિદ્યાર્થીઓ માટે થઈ શકે છે. ભૂતકાળમાં કોરોનાના દરમિયાન આપણે 9000ની ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા છે અને પરીક્ષા લીધી છે અને એની સિસ્ટમમાં કોઈ તકલીફ થઈ નથી. તો આ તો વાઇસ ચાન્સલરની જીત છે કે મારે આટલા જ પ્રવેશ આપવા છે. બાકી વાઇસ ચાન્સલર પોતાની દાનત જો હોય તો બધા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે છે. દિનેશભાઈ યાદવ કહી રહ્યા છે કે જો વાઇસ ચાન્સેલર ઈચ્છે તો તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે એમ છે. અત્યારે હાલ તો વિદ્યાર્થી નેતાઓ અને જે સેનેટ સિન્ડિકેટ પૂર્વ સભ્યો છે એ તમામ અત્યારે યુનિવર્સિટી ખાતે જઈ રહ્યા છે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવા. આજે કાળી પટ્ટી ધારણ કરીને એક અલ્ટિમેટમ છે, જો આગળ પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓ છે વીસીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી અને યુનિવર્સિટી તરફ જઈ રહ્યા છે. મુદ્દો એ છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને જો પ્રવેશ નહીં મળે તો હજારો રૂપિયા ખર્ચી અને આ સ્થાનિક વિદ્યાર્થીઓએ અન્ય કોલેજમાં જવું પડશે, ખાનગી કોલેજમાં જવું પડશે અને એના કારણે આંદોલનના મંડાણ થયા છે. જી નેહા. બિલકુલ માનવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ તો સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળી રહ્યો તેને લઈને આ સમગ્ર વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે.
સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે ને જેને લઈને સ્થાનિક વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ સિન્ડિકેટના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. એટલે એ વધારાની એટલી સીટ છે એને આ વર્ષે પણ એડમિશન આપવામાં આવે એના ઉપર સંમતિ બની હતી. જે કંઈ પણ રજૂઆત આજે આ માધ્યમથી અહીંયા આગળ યુનિવર્સિટીને આવી છે તે ચોક્કસપણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તેમજ જે જગ્યાએ સરકારશ્રીનો વિચાર પરામર્શ કરવાનો રહેશે ત્યાં આગળથી પણ માર્ગદર્શન લઈ અને જે કંઈ પણ વિદ્યાર્થીના હિતમાં કરવાનું હશે, વડોદરાના વિદ્યાર્થીના હિતમાં, તે કરવા માટે થઈ અને યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે. જી, ગયા વર્ષે આનાથી 1400 સંખ્યા વધારે હતી, જેની અંદર વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા. આ વખતે 1400 સંખ્યા ઓછી હતી, જેથી કરી અને ગયા વર્ષનો સીટનો ઇન્ટેક છે તે મેન્ટેન થઈ રહે એના ઉપર ગઈકાલ રાત્રે સંમતિ બની હતી. તો યુનિવર્સિટી એ વધારાની જે સીટ્સ છે એ વિદ્યાર્થીઓ, વડોદરાના જનરલ વિદ્યાર્થીઓ માટે થઈને ઉપલબ્ધ કરે તેવી રજૂઆત હતી, જેને માન્ય રાખી છે, સર્વગ્રાહી હતું. આ વખતે 4100 સીટ ઉપર અત્યારે એડમિશનની પહેલી યાદી મુકાઈ છે. ગયા વર્ષે ટોટલ 5800 એડમિશન્સની યાદી હતી, એની અંદર 95% વિદ્યાર્થીઓ વડોદરાના હતા. આ વખતે 70% વિદ્યાર્થીઓ છે. તો 58 મુજબ 75%ને ગણી અને આ વખતે પણ એડમિશન આપવામાં આવે એ મુખ્ય રજૂઆત હતી, જે ગ્રાહ્ય રાખી છે કોમર્સની અંદર, જનરલની અંદર સીટ્સ. ના, 5852 ની અંદરથી 4100 સીટ્સનું અત્યારે મેરિટ મૂકવામાં આવ્યું છે. એ 70% પ્રમાણે છે. જો એ 95% પ્રમાણે કરીએ તો એની અંદર આશરે 1400 સીટ્સ વધે. તો એ વધારાના વિદ્યાર્થીઓ છે એ જનરલ કેટેગરીના વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થાય એના માટે થઈને ગઈકાલ સાંજે સર્વસંમતિથી તે ચર્ચાનો નિવેડો આવ્યો હતો. હજી કંઈ પણ એની અંદર બીજા માર્ગદર્શન લેવાનું હશે તો સરકારશ્રી પાસેથી ચોક્કસ યુનિવર્સિટી વિદ્યાર્થીના હિત માટે થઈને સંપર્ક કરી અને યોગ્ય નિર્ણય લેશે. વડીલો સાથે અને હોદ્દેદારો સાથે મંત્રીશ્રીની ગઈકાલે સાંજે ચર્ચા થઈ હતી. તે મિટિંગની અંદર તેની પણ ચર્ચા થઈ. તો જ પ્રકારે પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સલરને આવેદન આપ્યું. MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો આ વિરોધ અને હવે બાહેધરી છે તે આપવામાં આવી છે. તો જ પ્રકારે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું હતું. પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા. પૂર્વ વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શનમાં જોડાયા. વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સલરને આવેદન આપ્યું છે. સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.